હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે એમાં ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ ઇવેન્ટ એનો અભ્યાસ કરીશું. તો જોઈએ આ ફંક્શનની ડેફિનેશન્સ, એની વાક્યરચનાઓ અને એના એક્ઝામ્પલ્સ. લેટ્સ સ્ટાર્ટ. તો આ જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ ઇવેન્ટ, તો એની ડેફિનેશન શું છે? તો વર્તમાનમાં બનતા બનાવોનું વર્ણન કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે વર્તમાનમાં, એટલે કે અત્યારે તમારી સાથે શું ઘટનાઓ બની રહી છે, કયા પ્રસંગો થઈ રહ્યા છે, તો એનું વર્ણન કરવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં આ ફંક્શનને એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, આ ફંક્શનની અંદર ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, આ બે ટેન્સીસનો ખાસ ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, આ બંને ટેન્સનો આ ફંક્શનની અંદર ખાસ ઉપયોગ થાય છે. તમને યાદ હોય તો આપણે આગળ ફંક્શન ભણી ગયા ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, સેમ એના જેવું જ છે. અહીંયા પ્રેઝન્ટ છે, પહેલામાં આપણે પાસ્ટ ભણ્યા હતા. તો જોઈએ એની લેંગ્વેજ આઇટમ્સ એટલે કે એની અંદર કયા આઈએમપી કીવર્ડ્સ છે. તો એમાં V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપો અથવા તો ક્રિયાપદના એસ કે યસ વાળો રૂપો આવી શકે છે વાક્યમાં. ત્યાર પછી જો પ્રશ્ન વાક્ય હોય તો ડુ ડઝની સાથે V1 ના રૂપો આવી શકે છે. નકાર વાક્ય હોય તો ડુ ડઝ એની સાથે કમ્પલસરી નોટ મૂકીને V1 ના રૂપો તમે મૂકી શકો છો. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે ઇઝ એમ આર પ્લસ V4 એટલે કે ક્રિયાપદના આઈએનજી વાળો રૂપો, તો વગેરે જેવા શબ્દોનો આ લેંગ્વેજ ફંક્શનની અંદર એઝ અ કી વર્ડ તરીકે યુઝ થાય છે. તો જોઈએ આપણે એની વાક્ય રચનાઓ. તો પહેલું છે ફ્રેન્ડ્સ અસર્ટિવ સેન્ટેન્સીસ. અસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય. તો અહીંયા મેં લખ્યું છે એસપી અને તમે જોઈ શકો છો લીટી કરીને લખ્યું છે સીપી. એસપી એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સીપી એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ એક યાદ રાખવા માટેની ટેકનિક છે, બિકોઝ મેં અહીંયા બંને વાક્ય રચનાઓ સાથે દર્શાવી દીધી છે. તો જોઈએ એસપી એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના. તો પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ, જરૂરી નથી દરેક વાક્યની અંદર આવે, અને ત્યાર પછી આવશે અધર વર્ડ, અને અધર વર્ડ પણ જરૂરી નથી કે દરેક વાક્યની અંદર આવે. એ જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ તો પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે ઇઝ એમ આર, કમ્પલસરી સબ્જેક્ટ તરીકે જો હી સી ઈટ હોય તો તેની સાથે ઇઝ જ આવે. સબ્જેક્ટ તરીકે આઈ હોય તો તેની સાથે તમારે એમ જ લખવાનું છે. અને સબ્જેક્ટમાં યુ વી ધે અથવા કોઈ બહુવચન નામ હોય તો તમારે એની સાથે આર લખવાનું છે. ક્યારે? જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના હોય ત્યારે. અને ત્યાર પછી V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધરવર્ડ. અધરવર્ડની અંદર સમયસૂચક શબ્દો છે વગેરે જેવું આવી શકે છે. તો જોઈએ એક્ઝામ્પલ. પહેલાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના બે એક્ઝામ્પલ લખેલા છે. રાહુલ ડ્રિંક્સ મિલ્ક. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો વાક્ય રચના પ્રમાણે રાહુલ એ સબ્જેક્ટ છે. અહીંયા ડ્રિંક્સ રાહુલ છે, ત્રીજો પુરુષ એકવચન નામ કહેવાય. એટલે જે ડ્રિંક ક્રિયાપદ છે એને એસ પ્રત્યે લાગેલું છે. અને તમને આ નિયમ ખબર બી હશે કે જ્યારે વાક્યની અંદર વ્યક્તિવાચક નામ હોય અથવા તો હી સીનો ઉપયોગ થયો હોય તો એવા વાક્યોમાં ક્રિયાપદને વર્તમાન કાળમાં એસ કે યસ પ્રત્યે લાગે જ છે. તો અહીંયા રાહુલની સાથે ડ્રિંક્સ આપ્યું છે અને મિલ્ક. તો ગુજરાતી કરો રાહુલ દૂધ પીએ છે, એટલે કે અત્યારની પરિસ્થિતિ બતાવી છે, બરાબર, વર્તમાનની પરિસ્થિતિ. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે વી પ્લે ક્રિકેટ ટુડે. અમે આજે ક્રિકેટ રમીએ છીએ, બરાબર. ક્રિકેટનો સ્પેલિંગ તમે જોઈ લેજો, થોડું મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી. તો વી પ્લે ક્રિકેટ ટુડે. તો વાક્ય રચના પ્રમાણે વી એ સબ્જેક્ટ છે, પ્લે એ V1નું ફોર્મ છે,
ફ્રેન્ડ્સ અગેન હું તમને કહીશ કે જ્યારે પહેલો પુરુષ એકવચન અને પહેલો પુરુષ બહુવચન આવે અથવા બીજો પુરુષ હોય ત્યારે એટલે કે વી છે, આઈ છે, યુ છે, ધે છે, જ્યારે વાક્યની શરૂઆતમાં આવા કરતા હોય અથવા તો બહુવચન નામ હોય તો વર્તમાન કાળમાં એની સાથે ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે એસ કે ઈએસ વગરના રૂપો આવે. તો અહીંયા પ્લે છે એની પાછળ એસ પ્રત્યય નથી લાગ્યો. હા, વીને બદલે રાહુલ હોત અથવા રમેશ હોત અથવા કોઈ બી વ્યક્તિવાચક નામ હોત, નેહા, સુધા, તો પ્લેને બદલે પ્લેઝ લખવું પડે. પણ ક્યારે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય અથવા વ્યક્તિવાચક નામ હોય ત્યારે. તો વાક્ય રચના પ્રમાણે વી એ સબ્જેક્ટ છે, પ્લે એ V1 નું રૂપ છે, ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે અને ટુડે એ અધરવર્ડ. અધરવર્ડ એટલે કે અહીંયા સમયસૂચક શબ્દ તરીકે આવ્યું છે. એ જ રીતે થર્ડ અને ફોર્થ જે સેન્ટેન્સ છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. તો જોઈએ. સબ્જેક્ટમાં છે આઈ, ત્યાર પછી ઇઝેમારમાંથી અહીંયા આઈની સાથે એમ આવ્યું. મેં તમને આગળ જણાવ્યું એ રીતે આઈની સાથે એમનો ઉપયોગ થાય છે. V4ના રૂપ તરીકે અહીંયા આવ્યું છે ગોઈંગ, GOING ગોઈંગ. ઓબ્જેક્ટ તરીકે ટુ સ્કૂલ અને અધર વર્ડ તરીકે આવ્યું છે નાવ. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાવ એટલે કે હું અત્યારે શાળાએ જઈ રહી છું અથવા જઈ રહ્યો છું. એટલે કે હું બોલું છું અને એ સમયે મારી સ્કૂલે જવાની ક્રિયા ચાલી રહી છે. વર્તમાનની સ્થિતિ આપણે દર્શાવી રહ્યા છે. તો આ થશે ફ્રેન્ડ્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય. અને એમાં જો હી, સી, ઇટ હોય તો તેની સાથે ઇઝ પ્લસ આઈએનજી આવશે અથવા વ્યક્તિવાચક નામ હોય તો પણ ઇઝ પ્લસ આઈએનજી. આઈની સાથે એમ પ્લસ આઈએનજી અને વી, યુ, ધે અથવા બહુવચન નામ હોય તો તેની સાથે આર પ્લસ આઈએનજી. તો આ રીતે યાદ રાખજો. ફોર્થ સેન્ટેન્સ છે નેહા ઇઝ ડાન્સિંગ. અહીંયા નેહા એ વ્યક્તિવાચક નામ છે અને નેહાની સાથે ઇઝ આવે એટલે આપણે અહીંયા લખ્યું છે ઇઝ. વાક્ય રચના પ્રમાણે નેહા એ સબ્જેક્ટ છે, ત્યાર પછી આવ્યું ઇઝ અને ત્યાર પછી આવ્યું V4નું રૂપ છે ડાન્સિંગ. અહીંયા ઓબ્જેક્ટ કે અધરવર્ડ આપ્યું નથી. મેં તમને આગળ જણાવ્યું તેમ જરૂરી નથી દરેક વાક્યની અંદર ઓબ્જેક્ટ કે અધરવર્ડ આવે. અહીંયા નથી. નેહા ઇઝ ડાન્સિંગ, નેહા નૃત્ય કરી રહી છે, આપણે ડાયરેક્ટ કહી દીધું. અને અત્યારે બોલવાના સમયે ક્રિયા ચાલી રહી છે, આપણે એવું સાબિત કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ આ થશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના અસર્ટિવ સેન્ટેન્સીસ અને તેના એક્ઝામ્પલ્સ. જોઈએ હવે એના નેગેટિવ સેન્ટેન્સીસ. તો ફ્રેન્ડ્સ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. તો પહેલાં છે એસપી એટલે તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એના નકાર વાક્યની વાક્ય રચના લખી છે મેં. પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે ડુ અથવા ડઝ, ત્યાર પછી નોટ, ત્યાર પછી V1નું ફોર્મ, ઓબ્જેક્ટ અને અધરવર્ડ. તો એના એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે વાક્યને તમે નકારમાં ફેરવો તો એની સાથે કમ્પલસરી સબ્જેક્ટની સાથે ડુ અથવા ડઝ. જો સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે હોય તો તેની સાથે ડુ જ આવે અને સબ્જેક્ટ તરીકે હી, સી, ઇટ અથવા વ્યક્તિવાચક નામ હોય તો તેની સાથે ડઝ આવે. આ યાદ રાખજો. અને ત્યાર પછી કમ્પલસરી નોટ લખવાનું છે. તો એક્ઝામ્પલ તરીકે રાહુલ ડઝ નોટ ડ્રિંક મિલ્ક. રાહુલ દૂધ પીતો નથી. તો વાક્ય રચના પ્રમાણે રાહુલ એ સબ્જેક્ટ છે, રાહુલ એ વ્યક્તિવાચક નામ છે એટલે એની સાથે આવ્યું ડઝ, એની સાથે આવ્યું નકાર વાક્ય તરીકે નોટ અને V1ના ફોર્મ તરીકે આવ્યું છે ડ્રિંક. મિલ્ક એ ઓબ્જેક્ટ બને છે અને અધર વર્ડમાં કંઈ નથી. બીજું વાક્ય છે વી ડુ નોટ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમતા નથી. તો સબ્જેક્ટમાં છે વી, બહુવચનમાં છે વી, પહેલો પુરુષ બહુવચન છે એટલે એની સાથે આવશે ડુ. વીની સાથે કોઈ દિવસ ડઝનો ઉપયોગ થતો નથી એટલે આવી મિસ્ટેક કરવી નહીં. તો વીની સાથે આવ્યું ડુ, એની સાથે નકારવાચક શબ્દ તરીકે આવ્યું નોટ, ત્યાર પછી આવ્યું પ્લે, V1નું ફોર્મ અને ક્રિકેટ એ બને છે ઓબ્જેક્ટ. અમે ક્રિકેટ રમતા નથી. અને લાસ્ટ સેન્ટેન્સ છે માય ફાધર ડઝ નોટ ઇટ પિઝા. તો માય ફાધર એ અહીંયા બને છે સબ્જેક્ટ, ડઝ નોટ એ આપણું નકાર વાક્યનું નોટ તરીકે જે શબ્દ આવવો જોઈએ તે છે અને માય ફાધર ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે એની સાથે આવ્યું ડઝ અને નકાર શબ્દ તરીકે આવ્યું નોટ.
ઈટ એ V1નું ફોર્મ છે અને પીઝા એ ઓબ્જેક્ટ છે. મારા પિતા પીઝા ખાતા નથી. મારા પિતાજી એટલે કે મારા ફાધર પીઝા ખાતા નથી. એ જ રીતે ફ્રેન્ડ્સ નીચે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના વાક્યનો ઉલ્લેખ કરેલો છે વાક્ય રચના સાથે. તો પહેલાં આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે ઇઝ એમઆર, ત્યાર પછી આવશે નોટ, ત્યાર પછી V4નું રૂપ, V4 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર. તો એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય છે આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. વાક્ય રચના પ્રમાણે આઈ એ સબ્જેક્ટ છે. આઈની સાથે એમ જ આવવું જોઈએ, તમને ખબર છે એટલે અહીંયા આપણે લખ્યું છે એમ. નકાર શબ્દ તરીકે આવ્યું નોટ. V4નું રૂપ એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ છે ગોઈંગ. ઓબ્જેક્ટમાં છે ટુ સ્કૂલ અને અધર વર્ડમાં છે નાવ એટલે કે હું અત્યારે સ્કૂલે જઈ રહી નથી. વર્તમાનની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીએ છીએ. એ જ રીતે નેહા ઇઝ નોટ ડાન્સિંગ. નેહા નૃત્ય કરી નથી રહી. અને ધે આર નોટ વોચિંગ મૂવી. તેઓ મૂવી જોઈ રહ્યા નથી. તો અહીંયા ધે એ બહુવચન સબ્જેક્ટ છે એટલે એની સાથે આવ્યું આર. નકાર શબ્દ તરીકે આવ્યું નોટ. V4ના રૂપ તરીકે આવ્યું છે વોચિંગ અને મૂવી એ ઓબ્જેક્ટ છે. તો આ રીતે થશે ફ્રેન્ડ્સ નેગેટિવ સેન્ટેન્સીસની વાક્ય રચનાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટેની. હવે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય માટેની વાક્ય રચનાઓ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્ન વાક્યો. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્ન વાક્યની વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં ડુ ડઝ આવી જશે અને ત્યાર પછી સબ્જેક્ટ. હવે ફ્રેન્ડ્સ આટલું શીખ્યા પછી તમને થોડો આઈડિયા હોવો જોઈએ કે ડુનો ઉપયોગ ક્યારે થાય, ડઝનો ઉપયોગ ક્યારે કરવાનો છે. ત્રીજો પુરુષ એકવચન અથવા વ્યક્તિવાચક નામ હોય તો ડઝ આવે. પહેલો પુરુષ બીજો પુરુષ હોય એકવચન બહુવચન ત્યારે તમારે ડુનો ઉપયોગ કરવાનો છે અથવા બહુવચન વ્યક્તિવાચક નામ હોય ત્યારે પણ ડુનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આવશે સબ્જેક્ટ, ત્યાર પછી V1નું ફોર્મ, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને યસ. પ્રશ્ન વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી હોવું જરૂરી છે. તો પહેલું વાક્ય છે ડઝ રાહુલ ડ્રિંક મિલ્ક. શું રાહુલ દૂધ પીએ છે? તો વાક્ય રચના પ્રમાણે ડઝ આવ્યું વાક્યની શરૂઆતમાં. સબ્જેક્ટ તરીકે આવ્યું છે રાહુલ અને રાહુલ છે એટલે જ વાક્યની શરૂઆતમાં ડઝ આવ્યું. ત્યાર પછી V1ના ફોર્મ તરીકે આવ્યું છે ડ્રિંક અને ઓબ્જેક્ટ તરીકે આવ્યું છે મિલ્ક અને છેલ્લે આવ્યું છે ક્વેશ્ચન માર્ક. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે ડુ વી પ્લે ક્રિકેટ. શું આપણે ક્રિકેટ રમીએ? તો અહીંયા ડુ વાક્યની શરૂઆતમાં આવ્યું છે બીકોઝ વી એ સબ્જેક્ટ તરીકે આવ્યું છે. ત્યાર પછી પ્લે એ V1નું ફોર્મ છે, ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે અને છેલ્લે છે ક્વેશ્ચન માર્ક. એ જ રીતે થર્ડ સેન્ટેન્સ છે ડઝ યોર ફાધર ઈટ પીઝા. શું તમારા પિતા પીઝા ખાય છે? તો ડઝ યોર ફાધર, યોરની સાથે હંમેશા ડઝનો ઉપયોગ થશે, એ ખાસ યાદ રાખજો. એની સાથે ડુનો ઉપયોગ થતો નથી. તો ડઝ આવ્યું, યોર ફાધર આવ્યું એ સબ્જેક્ટ તરીકે, ઈટ એ V1નું ફોર્મ છે અને પીઝા એ ઓબ્જેક્ટ છે અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક છે. એ જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાનો ઉલ્લેખ કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની, તો વાક્યની શરૂઆતમાં ઇઝ એમ આર આવી જશે. ત્યાર પછી સબ્જેક્ટને અકોર્ડિંગ આપણે આગળ ઇઝ એમ કે આર લખીએ છીએ ફ્રેન્ડ્સ, એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી V4ના રૂપો આવશે એટલે કે ક્રિયાપદના ING વાળા રૂપો. ત્યાર પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક મૂકવો કમ્પલસરી છે, ખાસ યાદ રાખજો. જોઈએ એક્ઝામ્પલ. પહેલું છે એમ આઈ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. શું હું અત્યારે શાળાએ જઈ રહી છું? તો વાક્ય રચના પ્રમાણે વાક્યની શરૂઆતમાં આવ્યું એમ. ત્યાર પછી આઈ એ સબ્જેક્ટ છે, ગોઈંગ એ V4નું રૂપ છે, ટુ સ્કૂલ એ ઓબ્જેક્ટ છે, નાવ એ અધર વર્ડ છે અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક છે. એ જ રીતે ઇઝ નેહા ડાન્સિંગ. શું નેહા નૃત્ય કરી રહી છે? તો વાક્યની શરૂઆતમાં આવ્યું ઇઝ, સબ્જેક્ટ તરીકે આવ્યું નેહા અને V4ના રૂપ તરીકે આવ્યું ડાન્સિંગ ક્વેશ્ચન માર્ક. અને લાસ્ટ સેન્ટેન્સ છે આર ધે વોચિંગ મૂવી. શું તેઓ મૂવી જોઈ રહ્યા છે? તો વાક્યની શરૂઆતમાં આવ્યું આર,
એની સાથે આવ્યું ધે બહુવચન નામ. ત્યાર પછી આવ્યું વોચિંગ V4નું રૂપ એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ. મૂવી એ ઓબ્જેક્ટ બને છે. અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ ત્રણેય પ્રકારની જે વાક્ય રચનાઓ છે અસેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એમાં ખ્યાલ આવી ગયો હશે. અને હવે આપણે જોઈશું કે એક્ઝામમાં તમને કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે તમે આન્સર કરી શકો છો. તો જો ફ્રેન્ડ્સ અહીંયા તમને સૂચના આપી હશે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય આપ્યું છે જે બ્લુ કલરથી ઇન્ડિકેટ કરેલા છે તે ક્વેશ્ચન છે અને રેડ પેનથી લખેલા છે આન્સર્સ છે. યસ કરીને આપ્યું છે પહેલું વાક્ય અને પછી ખાલી જગ્યા છે. આ ટાઈપના વાક્યમાં તમને બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ ઇવેન્ટ એવું લખીને આપ્યું હશે. તો તમે કોઈ પણ રીતે આન્સર બનાવી શકો છો. યસ સિંગ્સ ધ સોંગ આ રીતે બી લખી શકો છો. યસ પ્લેઝ ક્રિકેટ તમે આ રીતે બી લખી શકો છો. તમે ચાહો તો આ સેન્ટેન્સને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બી બનાવી શકો છો, જેમ કે યસ ઇઝ સિંગિંગ અ સોંગ, યસ ઇઝ પ્લેઇંગ અ ક્રિકેટ. આ રીતે અત્યારે આ જે બે રેડ પેનથી આન્સર લખેલા છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. તમે ચાહો તો એને નેગેટિવમાં બી બનાવી શકો છો, જેમ કે યસ ઇઝ નોટ સિંગિંગ અ સોંગ, યસ ઇઝ નોટ પ્લેઇંગ અ ક્રિકેટ, યસ ડઝ નોટ સિંગ અ સોંગ, યસ ડઝ નોટ પ્લે ક્રિકેટ. વોટ એવર એ ચોઇસ તમારી છે કે તમારે એને કેવી રીતે કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા આપ્યું નથી પર્ટિક્યુલર કે તમારે અસેટિવથી કમ્પ્લીટ કરવાનું, નેગેટિવથી કમ્પ્લીટ કરવાનું, કશું આપ્યું નથી. અને ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો આગળ ખ્યાલ આવી જ જાય. એમાં આગળ ઇઝ એમઆર કે ડુ ડઝ હોય તો પ્રશ્ન વાક્ય કહેવાય. ખાલી વિચારવાનું તમારે અસેટિવ અને નેગેટિવ માટે છે, તો એ તમે તમારી રીતે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. યુ આર free to write anything, but it should be correct as an grammatical pattern. બરાબર, ગ્રામેટિકલી એ કરેક્ટ હોવા જોઈએ. બીજું વાક્ય છે માય મધર ઇઝ. તો અહીંયા ઓલરેડી ઇઝ આપ્યું છે, તો તમે અહીંયા આ વાક્યને નેગેટિવમાં બી લખી શકો છો અને અસેટિવમાં બી લખી શકો છો, પણ ઇઝ આપ્યું છે એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સથી જ બનાવવાનું છે. તો માય મધર ઇઝ કુકિંગ ફૂડ, માય મધર ઇઝ ગોઈંગ ટુ બજાર. તમે ચાહો તો એને નેગેટિવમાં માય મધર ઇઝ નોટ કુકિંગ અ ફૂડ, માય મધર ઇઝ નોટ ગોઈંગ ટુ અ બજાર, માય મધર ઇઝ નોટ અટેન્ડિંગ અ પાર્ટી. વોટ એવર તમે ચાહો કોઈ પણ આન્સર લખી શકો છો. થર્ડ સેન્ટેન્સ છે ધે ડુ. અહીંયા ડુ આપ્યું છે એટલે તમારે કમ્પલસરી નેગેટિવ સેન્ટેન્સ જ બનાવવાનું છે, કારણ કે ડુની સાથે હંમેશા નોટ આવશે. ધે ડુ નોટ પ્લે ક્રિકેટ, they do not go to school. મેં બધા સેન્ટેન્સ માટે તમને બે આન્સર્સ કરીને બતાવ્યા છે, જેથી તમને થોડા આઈડિયા બી આવી શકે. ફોર્થ સેન્ટેન્સ છે ધ સ્ટુડન્ટ્સ આર આપ્યું છે એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું લખવાનું છે. તમે ચાહો તો નેગેટિવમાં બી બનાવી શકો છો. ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ચેસ ઓર કબડ્ડી ઓર ક્રિકેટ ઓર વોટ એવર તમે જે ચાહો તો ફૂટબોલ લખી શકો છો, વોલીબોલ લખી શકો છો. અથવા નેગેટિવમાં the students are not reading now, the students are reading now, the students are not playing chess. તમે આ રીતે કોઈ પણ આન્સર બનાવી શકો છો. અને છેલ્લું સેન્ટેન્સ છે ઇઝ મિનલ અને ત્યાર પછી ખાલી જગ્યા છે અને ક્વેશ્ચન માર્ક છે. તો એનો આન્સર તમે પ્રશ્ન વાક્ય છે અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું ઇઝ વાક્યની શરૂઆતમાં છે એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સથી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. ઇઝ મિનલ વોચિંગ ટીવી નાવ આ રીતે લખી શકો છો. અથવા ઇઝ મિનલ ડુઈંગ હર હોમવર્ક. તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે ડિસ્ક્રાઇબિંગ ધ પ્રેઝન્ટ ઇવેન્ટ એના સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના રહેશે. અને આઈ હોપ કે તમને આ ફંક્શનની અંદર પૂરી રીતે ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને લેક્ચરમાં પૂછી શકો છો. થેન્ક યુ.